કેમાં છે મંદિર? હા ખાવાના પડે ફાફા. તો પછી કાંઈક પ્રોગ્રામ ગોઠવો આપણે બધા મહેફિલમાં ડાયરામાં. તો હેનો પ્રોગ્રામ ગોઠવજો. તો હાલો ને ભજીયાનો પ્રોગ્રામ કરવી. તો કાંદા તો જોહે પાછા હોય એમાં. લા પણ આ મેગી ભાઈ ને દર વખતે કાંદા ની બહુ માથા કાંદા વગર નો મજા આવે ભાઈ. ભજીયાનો પ્રોગ્રામ હોય એટલે આપણે કાંદા જોઈએ. કાંઈ વાંધો નહીં, કાંદા નું તમારું થઈ જાય ભાઈ. તો પણ અત્યારે વાંધો હમણાં નહીં. થોડાક ખમો પછી કાંદા લઈ આવશું આપણે. એટલે આ વખતે ઓલા કાજુ બદામ ને તો બોલાવા ના નથી થતા. ઓ ગઈ વખતે ખીચડી ની પથારી ફેરવી નાખી હતી. હું કેવું આ ભાઈ ઈ તમારું? હાસુ. એ હાસું હોય. આ વખતે તો એને બોલાવવાના નથી થતા. પણ નથી બોલાવાના થતા. અમને શું કામ નથી બોલાવાના? ઓલી વખતે તો તમે ખીચડી ની પથારી ફેરવી નાખી હતી. અલા પણ ઈ ખીચડી હતી, આ વખતે ભજીયા છે. પણ ઓલી વખતે ખીચડી હાવ કેવી બેકાર બનાવી નાખી હતી. તમને રાખવા જ નથી ભજીયામાં. અલા ભાઈ કાંઈ નહીં થાય, આ વખતે ભજીયા છે, તમે જોવો ખાલી બનાવી. પાક્કું ને? અલા તમારા આમ કાંઈ નહીં થાય. પાક્કું ને કઈ થાય ને? 100%. અમે અમારા ખાવાના છે તમારે. ઈ તો ભજીયા ખાવા હોય તો સામે ખાવા પડે. તો કરો લિસ્ટિંગ. લિસ્ટીપ મારે નથી કરવી. અલા લિસ્ટિંગ નહીં, લિસ્ટિંગ. ઓલું કાગળમાં લખવાનું હોય ને કેટલા કિલો કાંદા, કેટલા શું કહેવાય ઓલા મરચા, કાંદા ની બધું. તો એમ કેને લિસ્ટ બનાવવાનું લખવાનું ઈ તમારે બધું સમજી જવાનું હોય હવે. તો હાલો. હાલો. 2 કિલો કાંદા. લા ભાઈ તે કાંદા એ તો બહુ કરી આ ભાઈ ના તો. એલા ભાઈ પછી છેલ્લે લખશું ઈ. બીજું કઈ બોલો. લખો 2 કિલો મેથી, 1 લીટર મરચા લખો ભાઈ. આ મરચા થોડા કઈ લીટર માં આવે. ઓય બાપુ. એલા હા ભાઈ હાલો, ઈ આપણે સમજી લેવું. એક કામ કર, તરબૂચ લઈ. તારે તો તરબૂચ ના ભજીયા હોય. પણ આપણે આખા તરબૂચ ના ભજીયા બનાવાય ને. હોય તરબૂચ ના. એટલે હાલે ભાઈ. તો એલા ભાઈ આપણે ભજીયાનો પ્રોગ્રામ કેન્સલ કરી એક મિનિટ. આખા તરબૂચ ના ભજીયા કેન્સલ. બીજું બોલો હાલો. લખો 5 કિલો લીંબુ. એટલે આ બધું લાવશે કોણ? ઓલો મંકી આવે ને ઈ લેતો આવશે. તો કર મંકી ને ફોન. ફોન ઉપાડ્યો. ઉપાડે છે. હા મંકી, આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે તો તને આગળ WhatsApp કરું છું લિસ્ટ. એ લેતો આવજે. બરોબર? અને કાંદા લિસ્ટમાં નથી. લા ભાઈ કાંદા એ તો 50 ખોજની છે હવે. એલા ભાઈ મોકલાવો. એલા ઘરે કઈક માનું તો કાઢવું જોઈએ ને. પણ ઘરે પાણીપુરી ખવડાવી દેવ એટલે માની જાય. એટલે પાણીપુરી થી માની જતા હોત ને તો અત્યારે હીરા કરતા પાણીપુરી મોંઘી હોત. તમને ખબર છે? ઈ વાત હશો તમારી. જોવો તમે હમણાં હું બાનું કાઢું ઈ. હાલો જાનુ, તારે શોપિંગ કરવા જાવું તું ને? આપણે કાલ શોપિંગ કરવા જાવું હો. એનો મતલબ આજ તમે મોડા આવવાના. તને કેમ ખબર? ઘરવાળી નાવા મસ્કા મારો, ઘરવાળીને ખબર જ હોય. આજુબાજુ વાળા કહેજો પાછા બીજા બાના કાઢે. હું જો બાનું કાઢું હમણાં. હેલો. હા આજે મોડો આવીશ. હા મારો એક ફ્રેન્ડ છે, એના ફાધર છે ને ઓફ થઈ ગયા છે એટલે. હા તને કીધું ને મોડો આવીશ બસ. ઓય 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 આ મંકી આવ્યો. હાય મંકી આવ્યો. કાંદા લાવ્યો ને? આ ડબલા હું કામ લેવા? તારું થોડું કઈ ભરોસો કેમ? તું ડબલા જવા જેવા પ્રોગ્રામમાં બને ભજીયા. ના ભાઈ તમે જે લાવવાનું છે લેવા છો ને પાછા. હા લાવ્યો છો ને. દઈ દો હાલો. આ ખજૂરભાઈ નું સિંગલ લેવા લાગો. હા પ્યોર ખજૂર ભાઈ. હો ભાઈ તો ભજીયામાં કાંઈ નહીં ઘટે. હાલો બેવો. હાલો ધાણા મેથી સુધારી નાખવી. કાંદા લાવો કાંદા. એ ભાઈ એ કાંદા એ તો ફટે ઠોકે હાલે કાંદા આપ્યો યાર. અરે એને કાંદો નથી દેવો. આ સાલું ભજીયામાં ઓલા આખું બળાવશે. તો એમ રાખો બીજું હું. લાવો આ કંઈક લાવો હોય તો. હાલો લોટ
બાંધી લેવી. ઓય ઓલી સોડા તો નાખ. એટલે આમાં કઈ સોડા નાખવાની હોય? ભજીયામાં નાખવાની. ઈ કઈ આવે? એટલે જે સોડા ભજીયામાં નાખવી એને ભજીયામાં નાખવાની સોડા કહેવાય. સોડા નાખું છું. આ હું પીવા લાવ્યો તો. તો આમાં કઈ સોડા આવે? અને કઈ સોડા આવે ખબર નથી પડતી? ઢોળાય છે સોડા પાણી. ગેસેય થઈ ગયો ને સુલોય થઈ ગયો. એટલે આ તો ખજૂરભાઈ નું શુદ્ધ ઘાણીનું સિંગ તેલ છે. આ તેલ નથી, આ પ્રસાદય નથી. એટલે આ તો મહા પૈસા જ છે. લાવો લાવો બનાવો ભજીયા. બનાવો બનાવો હજુરભાઈ નું શુદ્ધ ઘાણી નું તેલ. હા ભાઈ વાત. એટલે આને આપણે ઓલી ભજીયાની વાત કેતો. એક સમયની વાત હતી, અમને બેને ભજીયા બનાવવા બોલાવ્યા હતા. લોકોને અમારા ભજીયા એટલા ભાવ્યા કે લોકો ભજીયા બાંધી પડ્યા. એક આમ ભજીયું ઘા કરે તો બીજો આમ ભજીયો ઘા કરે, ત્રીજો પાછો ઉપરથી ઘા કરે, ચોથો પાછો આમ ઘા કરે. અરે ભજીયા એવા બાંધ્યા ને કે એકને ભજીયા નેણી માથામાં વાગી ગઈ. હજી બિચારો આઈસીયુમાં દાખલ છે. હવે કેટલી વાર છે તમે નકરા ભજીયાના જ તે વખાણ કરો. હવે ભજીયા બનાવો તો ખરા. પણ ગરમ થાય છે. કાંદા તો સુધારો. જા એ ભાઈ હવે કાંદા એ તો પત્તે ઠોકી છે હે ભાઈ. 12 વગાડ્યા કાંદા વાહે. હેલો. જમી લીધું? ના હા જમી લીધું. ક્યાં છો? હજી તો ન્યા જ છું. તમે જે ન્યા છો તો કોઈ રોતું કેમ નથી? ખમ ઘડીક ઉભી રે, કોકનું દુઃખ જોઈને એમ ન્યા ન અવાય. તું સાંભળ ઘડી ખમ. લા ભાઈ તેલ ક્યારે આવશે? રાતના 12 વાગ્યા જોવો તો ખરા. હે ગરમ થાય છે ગરમ. ફોન કરો ત્યાં આવી જાય. કેમ ઢોલા થાય? બુધાલાલ ની પડી છે. એલા ભાઈ, મને મારા બાપની નથી પડી, બુધાલાલની ક્યાંથી પડી હોય? ઈ નહીં, બુધાલાલ તમાકુની વાત કરું છું. ડફોળ. હું નથી ખાતો એવું કાંઈ. એલા આખું કેમ બળે છે? મારી બળે છે એલા. એલા આ કાંદો કાપે છે. હવે ભાઈ કાંદાનું નામ લીધું છે. આ કાંદા એ તો હવે પત્તે ઠોકી છે. લાય ને સારો બોથી મારું. અલગ ગાણ થઈ જશે. લઈ લો નહીં લઈ લો તમે લઈ લો. લઈ લો. કાંઈ આવ્યું નહીં. લઈ લો થાળી ખાલી બધી. કેવા લાગ્યા? એટલે કાચા છે. લા, રાતના 3:30 વાગ્યા તો કામ છે કે નહીં? હા તારો ડોહા કાચા છે. હવે કાચા હવે 7 વાગ્યાનું ચાલુ કર્યું તો 3 વાગ્યા. પેલો એટલે આને કાઢી એને કાઢી નાખો. પેલો કાન છે તો. પેલો કાન હતો એ. ચાલુ કરો હાલો. પણ તેલ નથી આવ્યું મંકી. કરવી પડે છે તેલ ગરમ થાય. તેલ તો આવવા જોઈએ ભાઈ નકર. થાક્યા છે બધા હવે. આડા પડી ગયા છે હવે બધા થાક્યા છે. આ જોવો
પેલા લાઈક કરજો હો, ત્રણ વગાડીએ સહી આમાં ગમે છે રસોઈ ગમે જેવા નહીં હાથ પડો એક લીટર મરચા મરચા થોડા લીટર માં આવે હવે આવે એટલે એને રેવા